ફાઇનલી 2 દિવસની મહેનત આજે અમાર મોટવડી તૈયાર થઈ ગઈ સાથે ટ્રેક્ટર તૈયાર કરીને નાખ્યું હતું રામ રામ ભાઈઓ તારી પાસે તારીખ 1 સપ્ટેમ્બર 2025 ના સવારમાં 8 વાગે મુન હારકટી બે ઢુજ્યા હતા ટોલાની પાઇપ ખોલવા જેમ કે અમાર ટોલું સંગમાં અંબાજી લઈ જવાનું હતું ભાઈ તો ઘાવ ગામે હારકટી બેન પાઇપ ખોલી નાખી પાઇપ ને ઠકોણા કરીને તો હાથે હાથે ફાળકે ચડાય આપણે ટોલાને ઘાવ ગામે મારલાલ ઘોડો ચાલુ કરીને ટોલી જોડી બ્રો ટોલ જોડીને તો માટો ગામમાં લઈને રવાના થયા ચેડી મુન હારકટી બે રવાના થઈ ગયા ગામ હારો ઘાવ ગાજ માતા મંદિરે પહોંચ્યા ને જઈને ભાલે તો મોટવડીને લાઇટિંગ નું કામ ચાલુ હતું હાથે હાથે જનરેટર આવી ગયું ભાઈ તો ઘાવ ગા કોંતીભાઈ ટ્રેક્ટર લઈને રમેશ કાન ઘેર પહોંચી ગયા ટોલું કઠેડો લેવા ફટાફટ અમાર બધા ભાઈઓ ભેગા થઈને કઠેડો ફાળકે ચડાય આપણે ઘાવ ગા આજ માતા પહોંચી ગયા આજ માતા જઈને તો ઘાવ ગા મોટવડી ફિટ કરીને પછી ફટાફટ જનરેટર ચાલુ કરીને મોટવડી મ્યુઝિક સિસ્ટમ ચાલુ કર્યું મોટવડી એટલે મસ્ત લાગતી ટેપ એવું વાગતું મને તો હાથી નાસવાનું મન થતું હતું લગભગ 1 વાગે ઘાવ ગા બોર્ડ ખોલીને તો કઠેડો ચડાય આપણે ઘાવ ગા 2 માળા કર્યા આપણે 2 માળ કરીને તો ઘાવ ગા દોડેથી ફીટ ભજ ન શકે તો હલવા ના જોઈએ કઠેડો પછી ઘાવ ગા 50 જણાનું સામાનનું લિસ્ટ બનાવી નાખ્યું પછી તો ઘાવ ગા નવું ફ્રેજ મેન્યુ લાવી દીધું ફટાફટ ટોલામ ફીટે કરી પણ લગભગ ફીટ કરતો જે પોસ્ટ તો વાજી ગયા હતા પછી તો ઘાવ ગા હારકટી ટોલાની સફાઈ કર્યો છે અંબાજી જવા માટે અમાર ગામમાં મોટું નેજુઈ લાવ્યું હતું બધું કામ પટાવતું લગભગ 6 વાગ્યા હતા પછી મોન હારકટી ભાઈ ઘાવ ગા ઘર રવાના થઈ ગયા બોલો જય શ્રી સીતારામ।